નમસ્કાર ભક્તજનો, ભગવાન વિષ્ણુના 24 અવતાર. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુના 24 અવતાર છે. મોટા ભાગના લોકો ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશે જ જાણે છે. તો આવો ભગવાન વિષ્ણુના 24 અવતાર વિશે સામાન્ય જાણકારી મેળવીએ. સનકાદિ મુનિ અવતાર. આ અવતાર બ્રહ્માજીના માનસ પુત્રો છે. વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર માનવામાં આવે છે. પૃથ્વીને સમુદ્રના પાતાળમાંથી બહાર લાવવામાં આવી હતી અને તે કાર્ય વરાહ અવતારમાં થયું. નારદ અવતાર ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નર નારાયણ અવતાર. ધર્મ અને મૂર્તિના પુત્રો જેઓનો જન્મ બદ્રીનાથમાં થયો હતો. કપિલ મુનિ અવતાર કંદરમ ઋષિ અને દેવહૂતિના પુત્ર તરીકે સિદ્ધપુરમાં તેમણે જન્મ લીધો હતો. દત્તાત્રેય અવતાર અત્રિ અને અનસુયાના પુત્ર, જેઓ માક્ષર સુદ પૂનમના દિવસે પૃથ્વી ઉપર અવતર્યા. યજ્ઞ અવતાર પિતા રુચિ અને માતા આકૃતિના પુત્ર ભગવાન ઋષભદેવ અવતાર, જેઓનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ નાભિરાય અને માતાનું નામ મરુદેવી. આદિરાજ પૃથુ અવતાર, તેમણે વેણુના પુત્ર તરીકે જન્મ લીધો હતો. મત્સ્ય અવતાર, એવું માનવામાં આવે છે કે વિષ્ણુનો પહેલો અવતાર એટલે મત્સ્ય અવતાર. કૂર્મ અવતાર સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વતને ટેકો આપવા માટે ભગવાન વિષ્ણુએ વિશાળ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન ધન્વંતરી અવતાર ભગવાન વિષ્ણુનો 12મો અવતાર માનવામાં આવે છે, જેઓ આયુર્વેદિકના અધિષ્ઠા છે. નૃસિંહ અવતાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. હયગીર્વ અવતાર, જે માનવ શરીર અને ઘોડાના મસ્તક એટલે કે હય એટલે ઘોડો, ગીરવા એટલે ગળું સ્વરૂપે જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિના દેવતા તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. શ્રી હરિ અવતાર પૃથ્વી પર ધર્મની હાનિ અને અધર્મ વધે છે ત્યારે સત્ય, ન્યાય અને ભક્તોની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યો. પરશુરામ અવતાર ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર છે. તેઓ આજે પણ ચિરંજીવી છે. મોહિની અવતાર સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત રાક્ષસોના હાથમાંથી મુક્ત કરાવવા અને દેવોને ઉગારવા માટે મોહિની અવતાર ધારણ કર્યો. વામન અવતાર બલિરાજાનું અભિમાન તોડવા ભગવાન વિષ્ણુએ
વામન અવતાર ધારણ કર્યો. હંસ અવતાર સનકાદી ઋષિઓની તત્વ જિજ્ઞાસા સંતોષવા અને ધર્મનો ઉપદેશ આપવા માટે ભગવાન વિષ્ણુએ હંસનું રૂપ ધારણ કરી શ્રી રામ અવતાર અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાના પુત્ર અને રાવણનો સંહાર કરી પૃથ્વી ઉપર ધર્મની પુનઃસ્થાપના કરી હતી. શ્રી કૃષ્ણ અવતાર દેવકી અને વસુદેવને ત્યાં જન્મેલા અને આમા કંસનો વધ કર્યો અને મહાભારતના યુદ્ધમાં પાંડવોને મદદ કરી પાંડવોને જીતાડ્યા. સિદ્ધાર્થ ગૌતમ એટલે ભગવાન બુદ્ધ શાંતિ, કરુણા અને અપ્પો દીવો ભવો, પોતાનો પ્રકાશ પોતે બનાવો નો સંદેશ આપ્યો. મહર્ષિ વેદવ્યાસ અવતાર ઋષિ પરાશર અને સત્યવતીના પુત્ર, જેઓ ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ના રચયિતા છે. કલ્કી અવતાર ધર્મ અનુસાર કલયુગના અંતમાં પાપ અને અધર્મનો નાશ કરવા માટે પ્રગટ થશે. કલ્કી અવતાર તો ભક્તજનો આ હતા ભગવાન વિષ્ણુના 24 અવતાર. આપણને સારા લાગે તો બીજા મિત્રોને આનો લાભ અવશ્ય અપાવજો. આપનો મિત્ર ભીખાભાઈ પટેલ. જય શ્રી કૃષ્ણ.